નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, તુલસીજીની સૂકી લાકડીનો ઉપાય તો સાંભળો. આજે હું તમને કહું છું કે તમારા ઘરમાં પડેલી એક સાધારણ સૂકી તુલસીની લાકડી તમારી કિસ્મત બદલી શકે છે, તમને કરજમાંથી બહાર કાઢી શકે છે, તમારા ઘરમાં પૈસા રોકી શકે છે અને તમને ધીરે ધીરે ધનવાન બનાવી શકે છે. તો શું તમે માનશો કે નહીં માનો? કારણ કે આજના સમયમાં દરેક વસ્તુને લોકો મજાક સમજે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે જે વસ્તુઓ સૌથી સાધારણ દેખાય છે તે જ સૌથી વધારે શક્તિશાળી હોય છે. અને તુલસી એ કોઈ સામાન્ય છોડ નથી. આ એક શક્તિ છે, એક ઉર્જા છે, એક એવું માધ્યમ છે જે સીધી તમારા જીવન પર અસર કરે છે. આજે હું તમને જણાવવા જઈ રહી છું એક એવું રહસ્ય જે ખૂબ ઓછા લોકોને ખબર છે અને જાણે પણ છે. તેને સાચી રીતે અપનાવ્યું છે, તેણે પોતાના જીવનમાં બદલાવ જરૂર જોયો છે. પરંતુ ધ્યાન રાખજો, આ કોઈ જાદુ નથી. આ એક નિયમ છે, એક પ્રક્રિયા છે જેને સાચી રીતે કરવી જરૂરી છે, નહીતર તેની કોઈ અસર નહીં થાય. હવે ધ્યાનથી સાંભળો અને વચ્ચેથી ધ્યાન ન હટાવતા, કારણ કે જે હું જણાવવાની છું તે બીજે ક્યાંય નહીં મળે. તો મિત્રો, સૌથી પહેલા એ સમજો કે તુલસીને આટલી ખાસ કેમ માનવામાં આવે છે. તુલસીને માત્ર એક છોડ નહીં પરંતુ દેવીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. જ્યાં તુલસી હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી, પણ ત્યાં વાતાવરણ પોતાની મેળે જ શુદ્ધ થઈ જાય છે. પરંતુ એક વાત જે ખૂબ ઓછા લોકો જાણે છે એ છે તુલસીની સૂકી લાકડી, એટલે કે જે ડાળખીઓ સુકાઈ જાય છે તેમાં પણ એટલી જ શક્તિ રહે છે. ઘણીવાર તે વધારે પ્રભાવી થઈ જાય છે. કેમ? કારણ કે જ્યારે તુલસી સુકાય છે ત્યારે તેની ઉર્જા સ્થિર થઈ જાય છે અને તે ઉર્જા લાંબા સમય સુધી કામ કરે છે. હવે સમસ્યા શું છે? તો લોકો તુલસી સુકાઈ ગયા પછી તેને ફેંકી દે છે. અહીં જ તેઓ સૌથી મોટી ભૂલ કરી બેસે છે. એક કારણ છે, જે વસ્તુમાં તમારી કિસ્મત બદલવાની તાકાત હતી તમે તેને કચરામાં ફેંકી દીધી. તમે જોયું હશે, જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યારે લોકો તેને કાઢીને ગમે ત્યાં ફેંકી દે છે. કેટલાય લોકો તો તેને પગ નીચે આવવા દે છે. આ બહુ જ મોટી ભૂલ કરે છે. આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા ધીરે ધીરે ખતમ થવા લાગે છે. ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી. કામ બનતા બનતા રોકાઈ જાય છે, મન અશાંત રહે છે અને પછી લોકો કહે છે કે અમારી કિસ્મત ખરાબ છે. અસલમાં કિસ્મત ખરાબ નથી હોતી, આપણે જાતે જ આપણી ઉર્જા ખરાબ કરી દઈએ છીએ. જ્યારે પણ તમારા ઘરની તુલસી સુકાઈ જાય તો સૌથી પહેલા તેને સન્માનથી બહાર કાઢો. ધ્યાન રાખજો, તેને તોડવાની નથી, ધીમેથી આખો છોડ બહાર કાઢવાનો છે. હવે સૂકી લાકડીને ફેંકવાની નથી, તેના નાના નાના ટુકડા કરી લ્યો. પરંતુ કાપતી વખતે મનમાં એક ભાવના રાખો કે આ કોઈ સાધારણ લાકડી નથી, આ ઉર્જા છે. હવે આ ટુકડાઓને એક સાફ કપડામાં બાંધી લ્યો. આ કપડાને પોતાના ઘરના એ સ્થાન પર રાખો જ્યાં તમે પૈસા રાખો છો અથવા જ્યાં તમારો મહત્વપૂર્ણ સામાન રાખેલો હોય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આનાથી શું થશે? તો સમજો, જ્યારે તમે આ સૂકી તુલસીની લાકડીને તમારા ધન સ્થાનની પાસે રાખો છો તો તે ધીરે ધીરે તે જગ્યાની ઉર્જાને સ્થિર કરવાનું શરૂ કરે છે. પૈસા જે પહેલા આવતા હતા અને જતા રહેતા હતા તે હવે રોકાવા લાગે છે. ઘરમાં વગર કારણના ખર્ચ ઓછા થવા લાગે છે. કામ અટકી રહ્યા હતા તે ધીરે ધીરે બનવા લાગે છે. પરંતુ ધ્યાન રાખજો, આ કોઈ એક દિવસની રમત નથી, આ ધીરે ધીરે અસર કરે છે. હવે અહીં એક બહુ જ મોટું જરૂરી નિયમ છે. જો તમે એવું વિચારીને કરી રહ્યા છો કે બસ આ કરી લીધું અને કાલથી પૈસા વરસવા લાગશે, તો આ કામ નહીં કરે. કારણ કે આ લાલચથી નહીં, શ્રદ્ધા અને સમજથી કામ કરે છે. તમારું મન સાફ હોવું જોઈએ, તમને આ પ્રક્રિયા પર વિશ્વાસ હોવો જોઈએ. જો તમારી પાસે સૂકી તુલસીની લાકડી છે તો તમે તેને પોતાના પૂજા સ્થાનમાં પણ રાખી શકો છો, પરંતુ સીધી નહીં. એક નાનું લાલ કપડું લ્યો, તેમાં તુલસીની લાકડી રાખો અને તેને પૂજા સ્થાનના એક ખૂણામાં મૂકી દો.
આનાથી શું થશે તો તમારા ઘરની આધ્યાત્મિક ઉર્જા વધશે અને તમારું મન સ્થિર થશે. જ્યારે મન સ્થિર હોય ત્યારે નિર્ણયો સાચા હોય છે અને જ્યારે નિર્ણયો સાચા હોય ત્યારે પૈસા પોતાની મેળે આવવા લાગે છે. તો સૌથી મોટો સવાલ, જો આ આટલું આસાન છે તો દરેક કોઈ અમીર કેમ નથી બની જતું? કારણ કે લોકો વચ્ચે જે છોડી દે છે અથવા તો ખોટી રીતે કરે છે. કેટલાય લોકો મજાકમાં કરે છે, કેટલાય લોકો વિશ્વાસ વગર કરે છે અને કેટલાય લોકો કરતા જ નથી. તો મિત્રો, પહેલા પોતાના ઘરની તુલસીને ધ્યાનથી જુઓ. જો તે સુકાઈ ગઈ છે તો તેને સન્માનથી સાચવો, તેને ફેંકો નહીં, તેને ઉપયોગમાં લ્યો અને જે રીતે મેં જણાવી છે તે સાચી રીતે અપનાવો. ધીરે ધીરે તમે ખુદ જ બદલાવ મહેસૂસ કરશો. દરેક કામનો એક સમય હોય છે. જો સાચો સમય કરવામાં આવે તો તેની અસર અનેક ગણી વધી જાય છે. તુલસીની સૂકી લાકડીના આ ઉપાય માટે સૌથી પ્રભાવી દિવસ હોય છે ગુરુવાર અને શુક્રવાર. ગુરુવાર કેમ? કારણ કે આ દિવસ જ્ઞાન, વિસ્તાર અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. શુક્રવાર કેમ? કારણ કે આ દિવસ સુખ, શાંતિ અને લક્ષ્મી સાથે જોડાયેલો માનવામાં આવે છે. હવે રીત શું છે? તો બંને દિવસોમાંની કોઈ એક દિવસે સવારે જલ્દી ઉઠી નાહી ધોઈ સાફ કપડાં પહેરો અને પોતાના મનને શાંત કરો. હવે તે સૂકી તુલસીની લાકડીને પોતાના હાથમાં લ્યો, આંખો બંધ કરો અને થોડી ક્ષણ માટે માત્ર એક જ ભાવના રાખો કે તમારા જીવનમાં સ્થિરતા આવી રહી છે. આ નાની એવી પ્રક્રિયા તમારા મન અને તે ઉર્જાની વચ્ચે એક કનેક્શન બનાવે છે. તમે જ્યાં આ લાકડીને રાખો છો તે દિશા બહુ માયને રાખે છે. જો તમે આને પોતાના ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખો તો તેની અસર સૌથી સારી થાય છે. ઉત્તર દિશાને ધન અને અવસરની દિશા માનવામાં આવે છે. પૂર્વ દિશાને ઉર્જા અને નવી શરૂઆતની દિશા માનવામાં આવે છે. જો તમે આને ખોટી દિશામાં રાખો છો તો તેની અસર ઓછી થઈ જશે. એટલે તેને ગમે ત્યાં થોડા ન રાખી દો, થોડું ધ્યાન આપજો. જ્યારે આ ઉપાય ધીરે ધીરે અસર કરવાનું શરૂ કરે છે તો સૌથી પહેલા તમારા ખર્ચાઓમાં બદલાવ આવે છે. વગર કારણના ખર્ચ પોતાની મેળે ઓછા થવા લાગે છે. એવા ખર્ચ જે પહેલા વારંવાર થતા હતા તે રોકાઈ જાય છે. પછી તેમના નાના નાના મોકા મળવા લાગે છે જેને તમે પહેલા નજરઅંદાજ કરી દીધા હતા. ધીરે ધીરે તમારી આવકના રસ્તા પણ ખુલવા લાગે છે. આ બધું એકદમ નથી થતું, પરંતુ સંકેત મળતા રહે છે. જો તમે આ ઉપાય શરૂ કરી દીધો અને વચ્ચે જ લાકડીને આમ તેમ કરવા લાગ્યા અથવા વારંવાર જગ્યા બદલવા લાગ્યા તો તેની અસર ખતમ થઈ શકે છે. કારણ કે ઉર્જાને સ્થિર થવા માટે સમય જોઈએ. તમે જો દર 2 દિવસમાં આને છેડશો તો તે સ્થિર નહીં થાય. એટલા માટે એકવાર જ્યાં રાખી દીધી તેને ત્યાં જ રહેવા દેજો. આનો કોઈ ફિક્સ સમય નથી. આને ત્યાં સુધી રાખી શકો છો જ્યાં સુધી તમને ખુદ મહેસૂસ ન થાય કે વસ્તુ બદલાઈ રહી છે. પરંતુ એક વાત ધ્યાન રાખજો કે લાકડી પૂરી રીતે ખરાબ થઈ જાય અથવા તૂટીને વિખેરાઈ જવા લાગે તો તેને સન્માનથી કે કોઈ છોડની પાસે અથવા માટીમાં દબાવી દો. પછી જો જરૂરી લાગે તો નવી સૂકી લાકડીને ઉપયોગ કરો. સૌથી ઊંડી વાત એ છે કે પૂરો ઉપાય માત્ર લાકડીનો નથી, તમારા મનનો છે. જો તમારું મન દરેક સમયે ડર, ચિંતા અને નકારાત્મકતાથી ભરેલું રહેશે તો કોઈ પણ ઉપાય કામ નહીં કરે. પરંતુ જો તમે ધીરે ધીરે પોતાના મનને સ્થિર કરો છો, સકારાત્મક વિચારો છો, તો આ નાની નાની વસ્તુઓ પણ બહુ જ મોટી અસર કરે છે. જો તમે આને વધારે મજબૂત કરવા માંગો છો તો એક નાનું એવું કામ બીજું કરી શકો છો. દરરોજ સવારે જ્યાં તમે તુલસીની લાકડી રાખી છે ત્યાં એકવાર નજર નાખો અને મનમાં ને મનમાં એક વાક્ય બોલો, મારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવી રહી છે. મન આ સાંભળવામાં નાનું લાગે છે, પરંતુ આની અસર ઊંડી હોય છે. જો તમે બધું જ સાચી રીતે કર્યું તો ધીરે ધીરે તમને જ આ બદલાવ દેખાશે. તમારું મન પહેલા કરતાં વધારે શાંત થશે, નિર્ણયો લેવાની ક્ષમતા વધશે, ઘરમાં અનાવશ્યક તણાવ ઓછો થશે અને સૌથી મહત્વપૂર્ણ, તમને એવું મહેસૂસ થશે કે વસ્તુઓ તમારા પક્ષમાં જવા લાગી છે. તો મિત્રો, આ તમે ઉપાય પૂરી શ્રદ્ધા સાથે અને વિશ્વાસથી કરજો તો તેનું ફળ તમને અચૂક મળશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો.
જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપના પર સદાય બની રહે.